ઘણા બધા વડીલોને એવું કહેવાતા મેં સાંભળ્યા છે કે આજના યુવાનો પાસે દિશા નથી, પણ વાત મિત્રો દિશાની નથી. આજના યુવાનો પાસે દિશા હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક આપણે એવી એજ્યુકેશન સિસ્ટમમાં નાખ્યા કે એની દશા આપણે બદલી નાખી છે. એને ખબર નથી રહેવા દીધી કે એને શું કરવું છે. 10મા ધોરણમાં આવ્યો ત્યારે એવું કીધું કે આ છેલ્લું વર્ષ છે, પછી તારે ચિંતા નથી. પછી 12મું આવ્યું, 12મામાં બી સેમ એવું કીધું કે આ છેલ્લું વર્ષ છે, પછી તારે ચિંતા નથી. પછી કોલેજમાં આવ્યો, એને ખુદને નથી ખબર પડવા દીધી કે મારે આગળ ભવિષ્યમાં શું કરવું. અને પછી જ્યારે કોલેજ કરીને બહાર નીકળે છે ત્યારે મમ્મી પપ્પાને નથી ખબર હોતી કે આને ક્યાં લઈ જવો. આજુબાજુ વાળા જે કહે છે ત્યાં આપણે મોકલી રહ્યા છીએ. અને પછી જ્યારે એ બાળક મોટું થઈને કંઈ નથી કરી શકતો, કન્ફ્યુઝનમાં આવે છે, અને ક્યાંક ને ક્યાંક એ પોતાના ફ્રી ટાઈમને યુટિલાઇઝ કરવા માટે કંઈક પ્રવૃત્તિ કરે છે, તો આપણને એવું દેખાય છે કે આને કંઈક કરવું નથી. એકચ્યુઅલમાં એને ઘણું બધું કરવું છે, પણ ક્યાંક ને ક્યાંક આપણા પરિવારની વિચારધારા, ક્યાંક ને ક્યાંક એજ્યુકેશન સિસ્ટમ અને એમણે એની તેજસ્વીતાને મારી નાખી છે. એટલા માટે જ કહેવાનું છે કે યુવાનો એ કરવા માટે કે બેઠા છે, પરંતુ એને દિશા અને એના સપોર્ટની જરૂર છે. જો આ વાતને સમજશો તો આ શબ્દ સમજાશે, શબ્દ સમજાશે તો શબ્દની પાછળની સચ્ચાઈ સમજાશે.